સ્ટુડન્ટ ધોરણ 5 માં આપણે લેસન નંબર 12 ભણી ગયા છે. એમાં નોટબુક પર પણ મેં તમને પેસ્કા દ્વારા સેન્ડ કરેલું છે. હવે આપણે આજે નવો લેસન ભણીશું. તો સ્ટુડન્ટ પાઠ 13 ભારત રત્ન ડોક્ટર આંબેડકર. ભારત એટલે કે આપણા દેશનું નામ અને ડોક્ટર આંબેડકર તો એનું પૂરું નામ શું હતું? ડોક્ટર ભીમરાવ આંબેડકર. લેખિકા છે હર્ષદા પંડ્યા. તો સ્ટુડન્ટ આ વસ્તુ જે એકમ છે એ એકમમાં લેખિકાએ દલિતો, પીડિતો અને સ્ત્રી ઉન્નતિ માટે જીવન સમર્પિત કરનાર, શું કરનાર? જીવન સમર્પિત કરનાર એવા ડોક્ટર ભીમરાવ આંબેડકરનું જીવન અને કાર્યને ટૂંકમાં શેમાં પરિચય આપ્યો છે? તો આ પ્રસ્તુત પાઠમાં આપ્યો છે. તો સ્ટુડન્ટ ડોક્ટર જે આંબેડકર એ ભારતનું બંધારણને શું કરેલું હતું? ઘડીને બંધારણના ઘડવાયા તરીકે ખ્યાતિ મેળવી યાની કે પ્રખ્યાત થયા હતા. તેઓને ભારત રત્નના ઉચ્ચ ખિતાબ આપીને પુરસ્કૃત કરવામાં આવ્યા છે. સ્ટુડન્ટ તમે પણ જો કોઈ સ્પર્ધામાં ભાગ લો અને તમે એમાં જીતો તો તમને પણ ઇનામ આપવામાં આવે ને, એવી જ રીતે ડોક્ટર આંબેડકરને ભારત રત્ન એવો ખિતાબ આપીને એને શું કરવામાં આવ્યું? પુરસ્કાર કરવામાં આવ્યું. તો સ્ટુડન્ટ તમારા પાસે ટેક્સ્ટ બુક છે તો એ ટેક્સ્ટ બુકમાં તમે પાઠ જોઈ શકો છો. આપણે પાઠની શરૂઆત કરીએ. ચલો આપણે પાઠ જોઈએ. આશરે 100-125 વર્ષ પહેલાની આ ઘટના છે. સ્ટુડન્ટ ઘટના એટલે શું? તો ઘટના એટલે કે પ્રસંગ. 6 વર્ષની કુમળી વયના, કુમળી એટલે શું? તો એકદમ નાજુક ને નાની. તો જુઓ આશરે 100-125 વર્ષ પહેલાની આ ઘટના યાની કે પ્રસંગ છે. 6 વર્ષની કુમળી વયના એક બાળકે પોતાની માતા ગુમાવી છે. શું થયું છે કે 6 વર્ષ યાની કે 6 યર એવી કુમળી યાની કે નાજુક નાની ઉંમરના એક બાળકે કોને ગુમાવી છે? પોતાની માને ગુમાવી છે. તો સ્ટુડન્ટ એટલે એની મમ્મી નથી. એના પિતાજી રામજીભાઈ લક્ઝરી શાળામાં શિક્ષક છે. લક્ઝરી શાળામાં શિક્ષક યાની કે ટીચર છે. માતૃ સુખ ગુમાવનાર પુત્રના વાકડિયા વાળમાં પિતા હાથ પરસવારી રહ્યા છે. માતૃ સુખ એટલે શું? સ્ટુડન્ટ માતૃ સુખ યાની કે માતાનું સુખ. માતૃ સુખ યાની કે માતાનું સુખ. પસવારવું યાની કે પ્રેમથી હાથ ફેરવવો. પ્રેમથી હાથ ફેરવવો. તમને પણ જો મમ્મી યા પપ્પા વહાલ કરે તો માથા ઉપર હાથ ફેરવે ને, એવી જ રીતે એના પિતા પણ શું કરે છે? એના પિતા પોતાના પુત્રના વાકડિયા વાળમાં પોતાનો હાથ ફેરવી રહ્યો છે પ્રેમથી. ચારે દિશાઓમાં એમને જાણે કે અંધકાર દેખાઈ રહ્યા છે. મારા સૌથી નાના દીકરાનું શું થશે? હું એને સંભાળી શકીશ? એની માતાનું સ્થાન લઈ શકીશ? યાની કે જો કોઈ બાળકની માં નાનપણથી જો મૃત્યુ પામે તો તેના પિતાને ચિંતા તો થાય ને કે એની માતાની જગ્યા મેં લઈ શકીશ કે ના લઈ શકીશ, એવું એના પિતાજી વિચારે છે. થોડા વર્ષમાં વારમાં જ એમણે મક્કમ નિર્ધાર કરી લીધો. મક્કમ યાની કે દ્રઢ અને નિર્ધાર યાની કે નિર્ણય કરવો. તેણે નિર્ણય કરી લીધો હતો દ્રઢ કે નાનકડા ભીમરાવને હું ભણાવીને સારો નાગરિક બનાવીશ. શું વિચાર્યું એના પિતાજીએ? કે મેં મારા આ પુત્રને શું કરીશ? ભણાવીને એક સારો એવો નાગરિક બનાવીશ. ત્યારે જ એની માતાને સાચી અંજલિ મળશે. પિતાએ પુત્રને હૈયા સરખો ચાપી લીધો. શું કહેશે? કે મેં એને સાચો નાગરિક બનાવીશ તો જ એની માતાને શું મળશે? અંજલિ મળશે. તો જ એની માતા પણ ખુશ થશે, અંજલિ મળશે. કારણ કે એની માતા મૃત્યુ પામી હતી. તો પિતાએ પોતાના પુત્રને શું કર્યું? હૈયાથી યાની કે હૃદયથી ચાપી લીધો. 6 વર્ષને એ બાળક તો બીજું કોઈ નહીં, આપણા દેશના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. કોણ હતા? એ 6 વર્ષનો જે બાળક છે એ બીજું કોઈ બાળક નથી. સ્ટુડન્ટ કોણ છે? તો આપણા દેશના બંધારણના જે ઘડવૈયા હતા
ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું નામ તો તમે સાંભળ્યું છે. હૈયા સરખો ચાપી દેવો એક શું છે તો રૂઢિપ્રયોગ છે. તો સ્ટુડન્ટ એટલે કે બહારથી ભેટવું, તેને શું કહેવાય? હૈયા સરખો ચાપી દેવો. તો સ્ટુડન્ટ એમનું મૂળ નામ શું હતું? તો ભીમરાવ હતું. માત્ર 6 વર્ષની ઉંમરે એમની માતા ભીમાબાઈનું અવસાન યાની કે 6 વર્ષનો હતો ત્યારે એની મમ્મીનું શું થયું હતું? મૃત્યુ થયું. અવસાન યાની કે મૃત્યુ. દલિતો અને પીડિતો માટે જીવન સમર્પિત કરનાર ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ મધ્યપ્રદેશ રાજ્યના મહુ ગામમાં 14 એપ્રિલ 1891માં થયો હતો. ભીમરાવ રંગે ઘઉંવર્ણા હતા. એમનું કપાળ વિશાળ હતું. વાળ તો એવા વાકડિયા કે જોનારની આંખ ઠરે. નાક ટૂચકડું પણ આંખો પાણીદાર. પરિવારમાં એ સૌથી નાનો એટલે કે મા બાપનો લાડકો સારી પેઠે પામ્યા. પરંતુ દુર્ભાગ્યે માતાનું સુખ વહેલું છીનવાઈ ગયું. યાની કે એના રૂપનું વર્ણન કરવામાં આવ્યું છે કે કેવા દેખાતા હતા. અને ઘરમાં નાનો છે એટલે લાડકો પણ છે, પરંતુ એનું નસીબ એવું હતું, દુર્ભાગ્ય યાની કે નસીબ ખરાબ હતું કે એ નાનપણથી જ પોતાનું માતાનું સુખ એનાથી છીનવાઈ ગયું. જે એ જમાનામાં સમાજ જ્ઞાતિ પ્રથાનું દૂષણ જોરમાં ઉચ્ચ નીચના ભેદભાવ પાર વિનાના યાની કે પાર વિનાના ભીમરાવને પણ ઘણું સહન કરવાનું આવ્યું. ભણવામાં તેજસ્વી એવા ભીમરાવને આ અપમાનથી ખૂબ જ લાગી આવ્યું. એ સમયે આવડત નહોતી જોવાતી, જ્ઞાતિ જોવામાં આવતી હતી. એ વાત એને ભારે ખડતી હતી. પોતે મોટો થઈને અન્યાયનો વિરોધ કરશે એવો સંકલ્પ કરે. રત્ન તે કંઈ ઢાંક્યું રહે. ભીમરાવની પ્રતિભાથી પોષાયેલા વડોદરાના મહારાજ સયાજીરાવ ગાયકવાડે એને ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી. પછી તો જાણે ભીમરાવના પગે પાખો જ ફૂટી ગઈ. પગે પાખો ફૂટી જવી એટલે એક રૂઢિપ્રયોગ છે. ખૂબ જ ઉત્સાહમાં આવી જવું, તેને શું કહેવાય? પગે પાખો ફૂટી જવાય. યાની કે પહેલેના જમાનામાં સમાજમાં શું હતું? જ્ઞાતિ પ્રથા હતી. એવા દૂષણો ચાલતા હતા, ઉચ્ચ નીચનો ભેદભાવ હતો. તો ભીમરાવને એ બધું સહન કરવું પડતું હતું. ત્યારે શું વિચારે છે? મક્કમ નિશ્ચય કરી દે છે કે મેં આ બધું અટકાવીશ, એનો વિરોધ કરીશ, એવો એ સંકલ્પ કરે છે. ત્યારે મહારાજ સયાજીરાવ હતા ગાયકવાડે એને ઉચ્ચ અભ્યાસ મેળવવા માટે શું આપી હતી? શિષ્યવૃત્તિ. શું આપી હતી? શિષ્યવૃત્તિ. યાની કે કોઈ તેજસ્વી વિદ્યાર્થી હોય તો તેને ગવર્મેન્ટ તરફથી શું આપવામાં આવે? શિષ્યવૃત્તિ આપવામાં આવે છે ભણવા માટે. ત્યારે તો એ પગે પાખો જ ફૂટી નીકળી. શા માટે? તો એને શિષ્યવૃત્તિ મળી એટલે એ ખૂબ જ ઉત્સાહમાં આવી ગયો. સ્નાતક થયા પછી ભીમરાવને વધુ અભ્યાસ માટે વિદેશ જવાની તક પણ સાંપડી. ચોમેર અંધારામાં જાણે ઉજાસનું એક કિરણ પ્રગટ્યો. વિદેશમાં પણ ભીમરાવ એવા જ વિદ્યાપ્રેમી રહ્યા. પાર વિનાની આર્થિક તંગી હોવા છતાં પેટે પાટા બાંધીને તેઓ સંદર્ભ ગ્રંથોની ખરીદી કરતા. ભીમરાવ હવે ડૉક્ટર ભીમરાવ આંબેડકર બન્યા. MK, PhD અને D.Litt સુધીની પદવી એમણે પ્રાપ્ત કરી. કાયદો અને અર્થશાસ્ત્રનો અભ્યાસ એમણે લંડન જઈને કર્યો. યાની કે એ સ્નાતક થઈ ગયો પછી એ ભણવા માટે ક્યાં ગયો હતો? વિદેશ ગયો હતો. એને ભણવા માટે વિદ્યાપ્રેમ તો હતો જ, પરંતુ પરિસ્થિતિ પણ કેવી હતી? આર્થિક તંગી પણ હતી. એટલે એણે સંદર્ભના ગ્રંથો મેળવવા પેટે પાટા બાંધવા એક શું છે? તો રૂઢિપ્રયોગ છે. ખૂબ જ દુઃખ વેઠવું, તેને શું કહેવાય? પેટે પાટા બાંધવા. તો એણે સંદર્ભના ગ્રંથની ખરીદી કરવા માટે પોતે શું કરતા? પેટે પાટા બાંધતા હતા. પરંતુ એણે પદવી તો પ્રાપ્ત કરી જ. અને પછી અર્થશાસ્ત્રનો અભ્યાસ મેળવવા. અર્થશાસ્ત્ર યાની કે ઇકોનોમિક્સનો અભ્યાસ કરવા માટે ક્યાં ગયા હતા? લંડન ગયા હતા. ડૉક્ટર આંબેડકરની પુસ્તક પ્રીતિ વિશે જાણીને તો આપણને આનંદ સાથે નવાઈ પણ થશે. નવાઈ યાની કે આશ્ચર્ય થવું.
સમયનું મૂલ્ય તેઓ મૂલ્ય યાની કે મૂલ્ય યાની કે કિંમત, સમય યાની કે વખત, સમય યાની કે વખત. તો એને પુસ્તક પ્રીતિ હતી, યાની કે પુસ્તક પ્રત્યે પ્રેમ હતો. એ જોઈને આપણને શું થશે? આશ્ચર્ય થશે. એમનો ફુરસદનો સમય વાંચનમાં જ વ્યતીત થતો. અનુકૂળતા થાય કે તરત જ તેઓ પુસ્તકોની દુકાને પહોંચી જતા. શું થતું? કે ફુરસદનો સમય યાની કે જ્યારે એને ફુરસદ મળે, યાની કે ફુરસદ યાની કે નવરાશ, ફુરસદ યાની કે નવરાશ, ફુરસદ યાની કે નવરાશ, નવરાશનો સમય યાની કે કામ વગર વધારાનો સમય જ્યારે પણ મળતો ત્યારે શું કરવા કે એને પુસ્તક વાંચવા જોઈએ એટલે પુસ્તકની દુકાને જ જતો હતો. દુકાન યાની કે સ્ટોર. આશરે 2000 જેટલા દુર્લભ ગ્રંથોનો એમણે સંગ્રહ કર્યો હતો. પેટની ભૂખ વેઠીને પુસ્તક ખરીદનાર વ્યક્તિ મહાન કાયદાશાસ્ત્રી ન બને તો જ નવાય જ શું કહે છે કે એણે એટલા બધા પુસ્તકો 2000 જેટલા પુસ્તકો ભેગા કર્યા હતા. પોતે પેટે ભૂખ વેઠે છે યાની કે ભૂખે રહે છે, પરંતુ પુસ્તકની ખરીદી કરે છે. તો પછી એ બની શકે ને પુસ્તક પ્રેમી. માયલો ડૉક્ટર બાબા સાહેબ તો એવા પુસ્તક પ્રેમી કે દુર્લભ પુસ્તક મેળવવા વહેલી સવારે માયલો લાગી ચાલીને વાંચનાલય જાય. મોડે સુધી વાંચનાલયમાં બેસીને વાંચ્યા કરે. ત્યાંથી પાછળ આવીને પાછું વાંચવાનું, જે તે નવાઈભરી વાત. યાની કે પુસ્તક વાંચવાનું એને એટલું ગમતું હતું કે એ વાંચવા માટે માયલો દૂર જતા વાંચનાલયમાં અને ત્યાં બેસીને વાંચતા અને પછી પાછા આવે તો બીજાને પણ શું લાગતી? એની નવાઈભરી વાત લાગતી એને. સંઘર્ષો વેઠીને આટલું ઊંચા દરજાનું શિક્ષણ મેળવ્યા પછી ડૉક્ટર ભીમરાવને નોકરી તો મળી, પરંતુ એ વખતના આપણા સામાજિક દૂષણો, અસ્પૃશ્યતાને પણ કડવો અનુભવ થયો. શું થયું? કે આટલું બધું ઊંચું શિક્ષણ તો એણે મેળવ્યું જ એટલે એને નોકરી પણ મળી, પરંતુ તે સમયે સામાજિક દૂષણો પણ ફેલાઈ રહ્યા હતા. એટલે એને શું થયો? તો કડવો અનુભવ થયો. એટલે એણે એમની જ ઓફિસમાં પટાવાળો પણ એમની સાથે ગેરવર્તાવ કરતો હતો. શું હતું? કે જ્યાં નોકરી કરતો હતો ત્યાંનો જે પટાવાળો યાની કે પિયુન ગેરવર્તાવ યાની કે ખરાબ વર્તન કરતો હતો. એટલે એને એ ગમતું ન હતું. ડૉક્ટર આંબેડકરને થતું કે પોતે ભણીને સારી જગ્યાએ નોકરી કરે છે, છતાં જો આ રીતે અપમાનિત થવું પડતું હોય તો પછી મારા અભણ અને આર્થિક રીતે નબળા જ્ઞાતિબંધોની સ્થિતિ તો વાત જ સી. શું કહે છે કે આટલું બધું ભણીને સારી જગ્યાએ નોકરી કરીને પણ નોકરી કરીએ છે તો પણ જો અપમાનિત જ થવું પડે તો મારા કરતાં તો પછી જે અભણ અને આર્થિક રીતે નબળા છે, જ્ઞાતિબંધ સ્થિતિ ધરાવતા છે, એ લોકોની તો પછી વાત જ શું થાય? આ તો સામાજિક અન્યાય કહેવાય. શું કહે છે? એ તો એક સામાજિક રીતે શું થયો? તો અન્યાય થયો. માનવ માત્ર સમાન છે, કોઈ ઊંચું કે નીચું નથી, તો પછી આવું કેમ? તેમણે મૂક નાયક નામનું એક પ્રાસિક શરૂ કર્યું. શું કહે છે કે માનવ તો બધા સરખા જ છે, પછી ઊંચ નીચનો ભેદભાવ શા માટે રાખવો જોઈએ? એ વિચારે એણે શું કર્યું? એક મૂકનાયક નામનું શું સ્થાપિત કર્યું? મૂકનાયક નામનું એક પ્રાશ્વિક સ્થાપિત કર્યું. પ્રાશ્વિક એટલે શું? તો સ્ટુડન્ટ, પ્રાશ્વિક યાની કે દર પખવાડિયે પ્રકાશિત થતું સામાયિક, તેને શું કહેવાય? પ્રાશ્વિક. એણે એ શરૂ કર્યું. માત્ર લેખ કે પુસ્તકો લખીને તેઓ અટકી ન ગયા, કર્મશીલ પણ બન્યા. શું કર્યું? કે પુસ્તકો લખીને અટકી ન જતા, એ કર્મશીલ વ્યક્તિ પણ બની ચૂક્યા હતા. 20 જુલાઈ 1924 એમણે બહિષ્કૃત હિતકારીણી સભા નામના સંસ્થાની સ્થાપના કરી. શું કરી? પછી એણે કર્મશીલ બન્યા ત્યારે એણે 20 જુલાઈએ 1924 બહિષ્કૃત એવી હિતકારીણી સભા નામની સ્થાપના કરી હતી. આ સંસ્થા દ્વારા સામાજિક ઉત્થાનની અનેક પ્રવૃત્તિઓ થવા લાગી હતી. યાની કે આ જે સામાજિક સંસ્થા સ્થાપી હતી એનાથી અનેક નવી પ્રવૃત્તિઓ પણ
આગળ જો વાચનાલયનો શૈક્ષણિક વર્ગો અને સ્વાધ્યાય મંડળો પણ ખોલવામાં આવી, યાની કે એણે વાચનાલયો શૈક્ષણિક વર્ગો ખોલ્યા, સાથે સાથે સ્વાધ્યાય મંડળો પણ ખોલ્યા હતા. સાથે સાથે પ્રજાની આર્થિક સ્થિતિ સુધારવાનો પણ પ્રયાસ કર્યો. આશયથી ઔદ્યોગિક અને કૃષિ વિષય શાળાઓ સંસ્થા ચલાવવા લાગી. કૃષિ યાની કે ખેતી, કૃષિ યાની કે ખેતી, યાની કે એણે એટલું બધું સમાજમાં સુધારો કર્યો કે એણે ઔદ્યોગિક અને કૃષિ વિષયક શાળાઓ પણ ખોલી. શાળા યાની કે સ્કૂલ, સંસ્થા ચલાવવા લાગ્યા. શિક્ષણ વગર સમાજનો ઉત્કર્ષ શક્ય જ નથી. એ સત્ય ડૉક્ટર આંબેડકર સમજી ગયા હતા. શું કહે છે કે શિક્ષણ વગર યાની કે ભણવા વગર સમાજનો કોઈ ઉત્કર્ષ નથી. એટલે એ શું સત્ય માનતા હતા? ડૉક્ટર આંબેડકર સમજી ગયા કે સમાજમાં ભણતર જરૂરી છે. તો સ્ટુડન્ટ, આટલે સુધી આપણે પાઠ જોયો છે. હવે એમાં આપણે શબ્દાર્થ જોઈ લઈએ અને બાકીનો પાઠ આપણે બીજા પીરિયડમાં જોઈશું. પહેલે આપણે એકવાર શબ્દાર્થ જોઈએ. સ્ટુડન્ટ, આપણે શબ્દાર્થ જોઈએ. ઘટના, પ્રસંગ, કુમળી, નાજુક, નાની. માતૃસુખ, માતાનું સુખ. પસવારું યાની કે પ્રેમથી હાથ ફેરવવો. મક્કમ, દૃઢ, નિધાર, નિર્ણય. પોરસાયેલા તો પ્રસન્ન થયેલા. અદમ્ય યાની કે દાબી ન શકાય તેવું. ફુરસત તો નવરાશ, બધાનો સમય. તો સ્ટુડન્ટ, ડૉક્ટર આંબેડકર જે પાઠ છે એ પાઠ આપણે અડધે સુધી જોયો છે. એમાં તમને સમજ પડી ગઈ હશે કે એણે કેટલા બધા સમાજના કાર્યો કર્યા છે. હવે જે બાકીનું છે એ આપણે બીજા પીરિયડમાં જોઈશું. થેન્ક યુ સ્ટુડન્ટ.